સુરત થી આવી છે અને 2-2.5 વર્ષ આ મારો ઓટકાની પ્રોબ્લેમ હતી. અહીંયા મેં આવ્યા ત્યાં મને ફર્સ્ટ ટાઈમ માં સારું થઈ ગયું. અમને સપને ખબર નહોતી કે આવું અમને રિઝલ્ટ મળશે એમ. સરસ. જો મોટા ભાઈ આપણે નીતાબેન ને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? એને લગભગ 2 થી 2.5 વર્ષથી ઓડકારનો બહુ લાંબો ટૂંકો પ્રોબ્લેમ હતો ને તમારા વિડીયો જોયા પછી એમ થયું કે એક વખત મુલાકાત લઈએ, જોઈએ શું રિઝલ્ટ આવે. ઘણી બધી દવા કરી, ઘણા દવાખાને ગયેલા પણ કોઈ પણ જગ્યાએ રિઝલ્ટ નહોતું મળતું. પછી અમે સુરતથી આવ્યા. આવતા હવે તમને બધા સ્ટાફે બી પૂરો સપોર્ટ કર્યો. તરત અમને ટ્રીટમેન્ટ આપી અને ટ્રીટમેન્ટ આપતા વિધિન 10 થી 15 મિનિટમાં ઓડકાર બંધ થઈ ગયા. એને આજે 1 મહિનો થઈ ગયો, હજી સુધી કોઈ ઓડકાર આવ્યો નથી. અને આ બીજી વખત અમે મુલાકાતે આવ્યા છીએ રૂટીન ચેકઅપ માટે. કોઈ તકલીફ નથી. અને કેવી તકલીફ? ઓડકાર ક્યારે ક્યારે કઈ રીતે આવતા બેન? ઓડકાર આવતા એમને જ્યારે માસિકનો પ્રોબ્લેમ ચાલુ થાય ને એ સમયમાં કન્ટિન્યુ અઠવાડિયું 10 દિવસ માટે ઓડકાર આવે અને ઓડકાર આવે ત્યારે કશું ખાઈ બી નહીં શકે, ખાય તો તરત ઉલટી થઈ જતી. અને એટલો બધો પ્રોબ્લેમ હતો કે અઠવાડિયું ખાધા પીધા વગર રહેવું પડતું હતું. અને હવે બધું જ સારું થઈ ગયું એકદમ. અને આની કેટલીક તમે દવા લીધેલી? લગભગ 2-2.5 વર્ષથી જે પણ થાય તે બધી દવા કરી. જે જગ્યાએ એમ લાગે કે અહીંથી કઈક રિઝલ્ટ મળશે ત્યાં બધી જગ્યાએ જતા, કોઈ જગ્યાએ રિઝલ્ટ મળતું નહોતું. હવે કેમ છે? એકદમ સારું. હું ચોક્કસ બધા વ્યુઅર્સને કહીશ કે એક વખત સાહેબની પાસે મુલાકાત કરો, તમને કાયમિકનું સંભાળનું રહી જાય. વાહ, સરસ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? ચોક્કસ મૂકો અને મને બી આપજો, હું મારી ચેનલમાં બી મૂકીશ. સરસ. થેન્ક યુ. થેન્ક યુ સર. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. ઢીલો. કરેલું.